હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનું છે કટોરી બ્લાઉઝ. તો તેના માટે મેં કટોરી અને જે આપણો કટોરીના જે આર્મહોલ્સના ભાગ છે, જે આપણે શોલ્ડર કહીએ, તે અસ્તર અને મેન કાપડ બંને સાથે જોઈન્ટ કરી લીધા છે. અને હવે તેને આપણે કટોરી અને શોલ્ડર બંનેને જોઈન્ટ કરીશું. તો જો મેં અહીંયા એક સિલાઈ કટોરીને અને બંનેને લગાવી દીધી, અને હવે તેને ખોલી અને એના પર ધારી સિલાઈ એક લગાવી અને હવે આ બીજી પણ લગાવી રહીશું. તો કંઈક આવી રીતના આપણો આ ભાગ તૈયાર થઈ ગયો. હવે જે કટોરીને આપણે ટક્સ લેવાનું છે, તો ત્યાં સેન્ટરમાં આવી રીતે ફોલ્ડ કરી અને અહીંયા આપણે તમારે જેટલું પણ તમે કટોરીમાં એક્સ્ટ્રા કાપડ રાખ્યો હોય એટલો ટક્સ લઈ લેવાનો. મેં અહીંયા 1.5 ઇંચ જેટલો ટક્સ લીધો છે. મેં અહીંયા કાપડને બંને બાજુ 1.5 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું, એટલે મારે અહીંયા 1.5 ઇંચનો ટક્સ મેં લીધો છે. તો આવી રીતના મારે આ એક ભાગ તૈયાર થઈ ગયો, અને હવે આ બીજો ભાગ પણ તૈયાર કરી લઉં. તો એને પણ હું શોલ્ડર સાથે કટોરી જોઈન્ટ કરી લઈશ, અને એને પણ એક સિલાઈ લગાવી અને ખોલી અને પછી તેના પર ડબલ ધારી સિલાઈ લગાવી લેવાની, જેથી કરી આપણી કટોરી મજબૂત બને. હવે આને પણ વચ્ચેથી ફોલ્ડ કરી અને ટક્સ નાખી દેવાનો કટોરીનો. તો પહેલાં બીજી જે આપણે ભાગ તૈયાર કર્યો છે એના માપે બનાવવાનો છે, એટલે તેની પહોળાઈ અને લંબાઈ બંને કટોરીની એના માપે ચેક કરી અને પછી આપણે આવી રીતના કટોરી તૈયાર કરી લઈશું. તો મારા કટોરીના બંને ભાગ તૈયાર થઈ ગયા છે, અને હવે આપણે બનાવવાનો છે નીચે બેલ્ટ. જો તેના માટે આપણે આવી રીતે કટોરી ચેક કરી લેવાની કે આપણી સરખી છે કે નહીં. મારે સરખી છે, અને કટોરીનું હવે જે આ કટોરીનો ટક છે એ થોડોક હું નાનો કરી અને જો આવી રીતે કટ કરી લેવાનો. અને હવે આપણે એને બેલ્ટ મૂકવાનો છે. તો બેલ્ટ માટે અહીંયા હું અંડરગ્રાઉન્ડ બેલ્ટ મૂકી રહીશું. તો એના માટે જો મેં અહીંયા બેલ્ટનું કાપડ જોઈ આપણે સવલું જોઈ અને પછી સેટ કરી લેવાનું, અને એના ઉપર આ તૈયાર કરેલો ભાગ ઊંધો મૂકવાનો, અને એના ઉપર હવે આપણે જે અસ્તરનું કાપડ છે તે મૂકવાનું, અને એ ત્રણેય ભાગને આવી રીતે જોઈન્ટ કરતું જવાનું અને સિલાઈ સારી રીતે લગાવતું જવાનું. ત્રણેય ભાગ સરખા કરતું જવાનું, સિલાઈ લગાવતું જવાનું. તો આવી રીતના સિલાઈ લાગી જાય એટલે બંને ભાગને નીચેની સાઈડમાં ફોલ્ડ કરી નીચે કરી લેવાના આવી રીતે, અને પછી એના પર એક ધારી સિલાઈ લગાવી લેવાની, એટલે કાપડ આપણું હેઠું બેસી જાય. અને જો તમારે સિલાઈ ન લગાવી તો આવી રીતના કરી અને એના ઉપર ઇસ્ત્રી લગાવી દેવાની. હવે આવી રીતે કરી ઊંધું પછી કરી અને પછી આને આપણે કાપડ અને જે અસ્તર છે બંનેને જોઈન્ટ કરી લઈશું, અને જે વધનું બધું કાપડ છે તે આપણે કાપી લઈશું. તો જો આવી રીતે મેં અસ્તર અને મેન સાડીનું કાપડ બંને જોઈન્ટ કરી લીધું, અને જે વધારાનું બધું કાપડ છે તે હું આવી રીતે કાપી લઉં છું. અને આપણો આ એક ભાગ કટોરીનો તૈયાર થઈ ગયો છે. અને અંડરગ્રાઉન્ડ બેલ્ટ, આમાં કટોરી મેં અંડરગ્રાઉન્ડ નથી લગાવી. તો હવે આવી જ રીતના આપણે બીજા ભાગને પણ તૈયાર કરી લઈશું. તો સવલું અવળું કાપડ જોઈ અને પછી રાખી દેવાનું, અને તેના પર તૈયાર કરેલો કટોરીનો ભાગ રાખવાનો, અને તેના પર આપણે અસ્તર અવળું અવળું જોઈ અને રાખી દેવાનું, અને પછી સિલાઈ લગાવી લેવાની. ત્રણેયને સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. આવી રીતના સિલાઈ લગાવ્યા પછી આને પણ પછી ખોલી અને એના પર એક ધારી સિલાઈ લગાવી લઈશું. તો આવી રીતે એને ખોલી લઈશું આપણે, અને પછી એના ઉપર પણ એક સિલાઈ આપણે લગાવી લઈશું. આવી રીતના ધારી સિલાઈ લગાવી લેવાની. તો આ ધારી સિલાઈ લાગી જાય પછી હવે આને ઊંધું કરી અને પછી આને આપણે છે તે આપણે
બંને મેન કાપડ અને અસ્તર બંનેને જોઈન્ટ કરી લેવાના. આવી રીતના અસ્તર અને મેન કાપડ બંનેને જોઈન્ટ કરી જે પણ આપણું વધનું અસ્તર અને સાડીનું મેન ફેબ્રિક જે પણ છે એ બધું આપણે પછી અત્યારે કટ કરી લેવાનું. તો હવે આપણે આ બંને કટોરીના આપણે બ્લાઉઝના આગળના બંને ભાગ આપણા તૈયાર થઈ ગયા છે. આ તૈયાર કરેલા ભાગ પર હવે આપણે ગાજ પટ્ટી અને બટન પટ્ટી લગાવીશું. તો જો આવી રીતના મેં એક આવી 1.5 ઇંચની પટ્ટી લીધી છે. એને એક બાજુની સાઈડમાં આવી રીતના આપણે ફોલ્ડ કરી લઈશું અને ડાબી સાઈડનો ભાગ લઈશું અને એને આપણે સીધો રાખીશું અને આ પટ્ટી તેના પર આવી રીતના સીધી મૂકી દઈશું અને એક સિલાઈ ઉપર રાખી અને લગાવી લેવાની. આ વધનું કાપડ છે તે કટ કરી લઈશું અને આવી રીતના સીધી પટ્ટી લગાવ્યા પછી હવે સીધીને આવી રીતના બહારની સાઈડ ફોલ્ડ કરી અને એના ઉપર એક ધારી સિલાઈ લગાવી લેવાની અને હવે પટ્ટીને અંદરની સાઈડમાં નીચે ફોલ્ડ કરી લેવાની અને એના ઉપર પાછી એક સિલાઈ લગાવી લેવાની, જેથી આપણી પટ્ટી એકદમ સરસ રીતે ફિનિશિંગ સાથે લાગી જાય. તો જો આવી રીતના મેં પટ્ટી અહીંયા લગાવી દીધી છે અને હવે આવી જ રીતના આપણે બટન પટ્ટી લગાવવાની. તો બટન પટ્ટી લગાવવા માટે મેં જો પાછળનું જે આપણે ગળું કાપ્યું હતું ને એની જ આ પટ્ટી છે. આ ડબલ ફોલ્ડમાં છે. આ આશરે મારે 2.5 ઇંચ જેવું કાપડ હશે પહોળાઈ તેની અને લંબાઈ તો આપણે જે બ્લાઉઝનું રેડી ભાગ છે એટલી જ લંબાઈની રાખવાની. પટ્ટી નીચે રાખવાની અને બ્લાઉઝ ઉપર સવલું રાખવાનું અને સિલાઈ લગાવી અને પછી બહારની સાઈડમાં પટ્ટી કાઢી અને એના પર પણ ધારી સિલાઈ આવી રીતના લગાવી લેવાની. ધારી સિલાઈ લાગી જાય પછી પટ્ટીને એકવાર ફોલ્ડ કરવાનું અને બીજી ફોલ્ડ રહ્યું એ આપણે બ્લાઉઝ પર ફિનિશિંગ સાથે દઈ દેવાનું અને પછી તેના પર સિલાઈ એક લગાવવાની અને પછી બીજી પણ એક સિલાઈ સાથે લગાવી લેવાની, જેથી મજબૂતાઈ આવી જાય બ્લાઉઝની. તો હવે મારે આ મારા બંને ભાગ બનીને આગળના તૈયાર છે અને હવે હું આમાં ગળે પાઇપિંગ લગાવીશ, બાયું લગાવીશ અને નીચે કમરપટ્ટી લગાવીશ. તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે આ બ્લાઉઝનો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે.